નહીં આવડતું તો આપણે બધી બહેનો જ છીએ, એકબીજા જોડે ના શીખી શકાય? કોઈને કોઈ શીખીને ઉતર્યું નહીં, બરાબર? મને અમુક વસ્તુ નહીં આવડતી. સરકારશ્રીએ સારો પ્રયાસ કરેલો છે બાળકો માટે. આપણે બહાર આ પેકેટ લેવા જઈએ તો બધા ઘણા બધા પૈસા થાય, પણ ફ્રીમાં આપણે આપીએ છીએ એટલે કોઈને એની ઓછી કિંમત હોય છે. પણ આમાં વાંચવાનું દરેક માતા હોય, વાલી હોય, બરાબર, કે કેટલા પોષક તત્વો અંદર નાખેલા છે. બાળ શક્તિના 7 પેકેટ બાળકોને દર માસે આપે છે, એટલે રોજના 125 ગ્રામ જેટલું બાળકને આપવું જોઈએ. પછી આ સગર્ભા અને ધાત્રી બહેનો માટે આપવામાં આવે છે 4 પેકેટ આપવામાં આવે છે. 1 કિલોના 4 પેકેટ આપીએ છીએ, અને આની અંદર પણ સૂક્ષ્મ પોષક તત્વો, વિટામિનો બધું નાખેલું છે. એટલે બાળકને શું સગર્ભા અને ધાત્રીને સૂક્ષ્મ પોષક તત્વો મળી રહે, એટલે એ બાળકમાં પણ ખામી ના આવે અને માતામાં પણ ના આવે, બરાબર ને? સૂક્ષ્મ પોષક તત્વો ખામી ના થાય. 10 થી 18 વર્ષની કિશોરીઓને આપણે લાભ આપીએ છીએ. તો કિશોરીઓને પેકેટ આંગણવાડી પર ફ્રી મળે છે. તો આ પેકેટનું આ લોટ મૂકો, અંદર નાખો, મિક્સ લોટ અંદર ભેળવી અને પણ મુઠિયા બને, થેપલા બને, વડા બને, બધું જ બનાવી શકાય. અને એમાંથી એટલા પોષક તત્વો સારા મળે ને, સૌથી વધારેમાં વધારે કેલ્શિયમ, વિટામિન સી બધું જ સરગવામાં આવે છે. એટલે સૌથી સારામાં સારો સરગવો તમારો ખાસ ઉપયોગ કરવાનો, આંગણવાડીમાં પણ અને તમે ઘરે પણ જ્યારે વાપરો ત્યારે સરગવો તો વાપરવાનો જ. ગમે ત્યારે કોઈ પણ વસ્તુ બનાવો ને એમાં સરગવાના પત્તા નાખો તો એમાંથી આપણે નાના થઈ જઈએ નહીં. એટલે એકબીજાને પૂછો, ના આવડતું હોય તો, અને ઘરે બનાવવાનો પ્રયાસ કરો. ફરીથી બીજી વખત બનાવો, એક વખત બગડે પણ બીજી વખત તો સારું બને ને. એટલે ઘરે તમારે દરેક આઈટમ આવી રીતે બનાવવાની. આનો સદુપયોગ થવો જોઈએ, દુરુપયોગ કરવાનો નથી. આપણે ઉજળું રહે, યાની કોઈ રોગ નહીં થાય. આ સરકાર એક તંદુરસ્ત બનાવવા બદલે એક પેલી દવા અભિયાન ચલાવે છે. આમ દવા રૂપે છે, અંદર દવા જેવું છે આવી. એટલે બાળકને ખવડાવો, વ્યસન તો સારી ખવડાવો, એ દૂધ તો એનાથી ખોણ ખવડાવે છે, આવશે મને દૂધ ના આવે. અને આ છોકરા ખાય તો એનું ભવિષ્ય કેવું થાય? અમે અહીંયા જે પીએચસી છે ત્યાંનો મેડિકલ ઓફિસર છું. 2 મહિના પહેલાં જ હજુ મારું જોઈનિંગ થયું છે, બરાબર. જો આ જે સરકાર તરફથી જે દેવામાં આવે છે ને, જેમ કે માતૃશક્તિ છે, જે કિશોરીઓને આવે છે, જે બાળ શક્તિ છે, એને પ્રોપર રિસર્ચ કરીને ઘણા બધા સાયન્ટિસ્ટો દ્વારા રિસર્ચ કરીને બનાવવામાં આવ્યું છે, બરાબર. કે માતા માટે કયું શું શું જરૂરી છે, બાળક માટે શું શું જરૂરી છે, અને જે કિશોરીઓ છે એના માટે શું શું જરૂરી છે. જ્યારે પણ ડિલિવરી થાય એના પછી માતાને જેમ આપણે ઘણો સારો એવો આરામની જરૂર હોય, બરાબર, પણ એના પછી એમને પ્રોટીન અને જે કાર્બોહાઈડ્રેટ, લિપિડ્સ જે કહેવાય અમારી ભાષામાં, એને પૂરતા પ્રમાણમાં જરૂર હોય છે. પણ હું જોઉં કે ગામમાં, બરાબર, અમે કહીએ કે ડિલિવરીના 7 દિવસ સુધી તમારે હોસ્પિટલમાં રહેવાનું છે અને આરામ કરવાનો, પણ નહીં કે અમારે ભેંસો છે, અમારે આ છોકરાઓ ઘરે રમે છે એમ કરીને ત્યાંથી પાછા આવી જાય. પછી એના કારણે શું થાય કે માતાની અંદર ઉણપો સર્જાય ઘણી બધી. કારણ કે જ્યારે છોકરું પેદા થાય છે ત્યારે માતાનું જ પોષણ લઈને પેદા થાય, તો એ બધું પોષણ પાછું માતામાં જવું બહુ જરૂરી છે, બરાબર. એના માટે જ આ બધા પેકેટ્સ બનાવવામાં આવ્યા. આની અંદર દરેકે દરેક નાના નાના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જેને કહેવાય, જેમ કે દરેકે દરેક વિટામિન્સ છે, બરાબર. જેમ દેખાય છે એની અંદર કે વિટામિન A, B, C, D, પછી દરેકે દરેક છે. જે વિટામિન E છે, દરેકે દરેકની ઉણપથી આપણા શરીરમાં ઘણી બધી ખામીઓ થઈ શકે છે. પછી જે બાળકો માટે બનાવવામાં આવ્યું છે, હું જોઉં છું કે મારે ત્યાં જે બાળકો આવે મોટા ભાગે હું પૂછું કે શું ખાય. આ બહુ જરૂરી છે. આની જે રીતે દેવામાં આવે છે, જે રીતે તમને કહેવામાં આવ્યું છે કે જેટલા ગ્રામ દિવસનું ખાવાનું છે, એ બહુ જરૂરી છે, એ ખાવાનું છે, બરાબર. બાકી
એક 15 થી 18 વર્ષની કિશોરી છું. આંગણવાડીમાંથી દર મહિને બધાને લાભ મળે છે. તેમાંથી પૂર્ણ શક્તિના પેકેટો 4 મળે છે. બધાને છોકરીઓને વિનંતી ખબર એટલી તો હોવી જોઈએ કે જે પૂર્ણ શક્તિના પેકેટો મળે છે તેમાંથી અલગ અલગ વાનગીઓ બને. તેમાં હું 18 વર્ષની કિશોરી છું અને આંગણવાડીમાંથી જે લાભ મળે છે એમાંથી 4 પેકેટ મળે છે પૂર્ણ શક્તિના, એનો હું ઉપયોગ કરું છું. જે પેકેટ મળે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ભેંસોને નાખે છે એવી રીતે ભેંસોને નહીં નાખવાનો, પણ આપણે એને ઉપયોગ કરીએ. કિશોરી હોય છે તેને શક્તિઓ જેમ કે આગળની માતા બનવાની હોય છે, તો અથાથી જે પેકેટો મળે છે તેમાંથી તેને થેપલા, અલગ અલગ જાતિના બધું વાનગીઓ, ઘરે તો સામગ્રી હોય છે તેમાંથી અલગ અલગ વાનગીઓ બનતી હોય છે. તો પૂર્ણ શક્તિનું પેકેટ આવે ને તેમાંથી થેપલા, શીરો, ઉપમા વગેરે બને છે. તેના લીધેથી આપણા શક્તિમાં જે વિટામિનની કમી હોય છે તેનાથી દૂર થાય છે. અને આંગણવાડીમાં